નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પેપર નંબર CCCH 603 ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થીઓ આપણો ચાલુ યુનિટ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર, જેની આપણે કાલે શરૂઆત કરી હતી. તો આ યુનિટમાં આપણે ગઈકાલે 2 થિયરી અને એના સિલેબસની આપણે ચર્ચા કરી હતી અને ઇન્ટ્રોડક્શનનો પાર્ટ જોયો હતો કે ઉષ્માગતિશાસ્ત્રનો ઇન્ટ્રોડક્શનનો પાર્ટ. ત્યારબાદ આપણે આપણી થિયરી ચાલુ કરી હતી ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. આપણી પહેલી થિયરી આપણે ગઈકાલે જોઈ, અને નિરપેક્ષ ઉષ્ણ તાપમાન માપક્રમ એટલે કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ. આ 2 થિયરીની આપણે ગઈકાલે ચર્ચા કરી. હવે આજે આપણે જોઈશું નોટ્સનો ઉષ્મા પ્રમેય. તો હવે નોટ્સનો ઉષ્મા પ્રમેય આપણી થિયરી એવી છે કે ધ નોટ્સ હીટ થિયરમ અથવા તો નોટ્સનો ઉષ્મા પ્રમેય સમજાવો. એક્ઝામમાં 9 માર્ક્સમાં પૂછાય એમ. તો હવે આપણે જોઈશું. હવે જુઓ, નોટ્સનો ઉષ્મા પ્રમેય છે એટલે આ જે ઉષ્મા પ્રમેય હશે એ કયા વૈજ્ઞાનિકે આપ્યો હશે? તો કે ભાઈ નોટ્સ નામના વૈજ્ઞાનિકે. હવે નોટ્સ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1906માં એટલે કે 1906માં નોટ્સ નામના વૈજ્ઞાનિકે ઉષ્ણ તાપમાનમાં થતા ફેરફાર સાથે, હવે જો નોટ્સનો ઉષ્મા પ્રમેય સૌપ્રથમ તો કઈ સાલમાં આપણને આપ્યો નોટ્સ નામના વૈજ્ઞાનિકે? તો કે ભાઈ ઈસવીસન 1906માં. તો હવે જોઈશે આપણે એની થિયરી જોઈએ. તો જુઓ, ઈસવીસન 1906માં નોટ્સ નામના વૈજ્ઞાનિકે, હવે એને શેના ફેરફાર સાથે? તો કે ભાઈ ઉષ્ણ તાપમાનમાં થતા ફેરફાર સાથે એન્થાલ્પીમાં, એન્થાલ્પી એટલે કે H, અને ગિબ્સ મુક્ત શક્તિ એટલે કે G, એન્થાલ્પી અને ગિબ્સ મુક્ત શક્તિમાં થતા ફેરફારને લક્ષમાં લઈ ઉષ્માગતિશાસ્ત્રમાં નોટ્સનો ઉષ્મા પ્રમેય તરીકે ઓળખાતો એક નવો સિદ્ધાંત આપ્યો. હવે જુઓ, આ જે નોટ્સનો પ્રમેય છે, તમને એક્ઝામમાં એ રીતે પણ થિયરી પૂછાય કે નોટ્સનો ઉષ્મા પ્રમેય સમજાવો. તો હવે એમાં તમને શું કીધું છે કે ભાઈ ઉષ્ણ તાપમાનમાં થતા ફેરફાર સાથે, હવે આ જે પ્રમેય છે એ કોની કયા 2 વિધેયને લક્ષમાં લઈને સમજાવે છે? તો કે ભાઈ એક તો છે એન્થાલ્પી અને બીજું છે ગિબ્સ મુક્ત શક્તિમાં થતો ફેરફાર. હવે જોઈએ, હવે આપણે આ પ્રમેય સમજીએ. તો કે ભાઈ આ પ્રમેય મુજબ ઉષ્મા ગતિજ ક્રિયા વડે એક ચોક્કસ સંઘનિત પ્રણાલીને નિરપેક્ષ શૂન્ય સુધી ઠંડી પાડવી અશક્ય છે. હવે અહીંયા આ ઉષ્મા પ્રમેય, હવે નોટ્સ નામના વૈજ્ઞાનિક એવું કહે છે કે ઉષ્મા ગતિજ ક્રિયા વડે, કે ઉષ્માની ગતિક્રિયા વડે કોઈ પણ પ્રણાલી હોય એને તમે નિરપેક્ષ શૂન્ય એટલે કે 0 સુધી ઠંડી પાડી શકતા નથી, એટલે કે ઠંડી પાડવી અશક્ય છે, એવું નોટ્સ નામના વૈજ્ઞાનિક કહે છે. બરાબર છે? તો હવે આપણે સમજીએ. તો હવે આપણે કયા 2 વિધેયોને ધ્યાનમાં લઈને સમજવાનું છે? તો કે ભાઈ એન્થાલ્પી છે એક, અને એક છે ગિબ્સ મુક્ત શક્તિ. તો હવે એન્થાલ્પી અને ગિબ્સ મુક્ત શક્તિને રિલેટેડ આપણે સેમિસ્ટર 1માં જોઈ ગયા એક ઇક્વેશન કે ભાઈ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન. તો હવે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશનમાં જુઓ, ડેલ્ટા જી એટલે કે મુક્ત શક્તિનો ફેરફાર માઇનસ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા જી બાય ડીટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. તો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ આપણને આ રીતનું આપણું છે, આપણે સેમિસ્ટર 1માં ભણી ચૂક્યા છીએ. તો હવે જોઈએ, જુઓ, ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ અનુસાર સમીકરણ શું હતું? ડેલ્ટા જી માઇનસ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડી ડેલ્ટા જી બાય ડીટી. હવે ડેલ્ટા જી શું છે? તો કે ભાઈ મુક્ત શક્તિમાં થતો ફેરફાર. કોની મુક્ત શક્તિમાં?
તો ભાઈ કે ગિબ્સ મુક્ત શક્તિમાં થતો ફેરફાર, અને ડેલ્ટા એચ જે છે એ એન્થાલ્પીમાં થતો ફેરફાર. એચ એટલે કે એન્થાલ્પી અને ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર. હવે આ સમીકરણ પરથી સ્પષ્ટ થાય છે કે કયા સમીકરણ ઉપરથી? તો કે ભાઈ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન પરથી. જો એન્થાલ્પીના ડેટા અને ઉષ્મીય પક્ષના ડેટા, એન્થાલ્પી અને ઉષ્મીય પક્ષ જાણીતા હોય તો ડેલ્ટા જીનું મૂલ્ય નક્કી થઈ શકે છે. અહીંયા તમને શું કીધું છે કે જો તમે આનું મૂલ્ય અને આનું મૂલ્ય તમે જાણતા હોય તો તમને ડેલ્ટા જી મળી શકે છે. વધુમાં એવું કીધું છે કે જો ઉષ્ણ તાપમાન સહગુણાંક, હવે ઉષ્ણ તાપમાન એટલે કે ટી, એનો સહગુણાંક શું આપેલો છે આપણને? તો કે ભાઈ ડી ડેલ્ટા જી બાય ડીટીનું મૂલ્ય અનંત ન હોય તો નિરપેક્ષ શૂન્યએ, નિરપેક્ષ શૂન્ય એટલે કે ટી બરાબર 0 શું થશે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ. જુઓ હવે આમાં શું થશે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ કઈ રીતે થશે? તો કે ભાઈ અહીંયા તમને એવું કીધું છે કે જો આનું મૂલ્ય અનંત ન હોય તો આ ટી બરાબર શું થઈ જશે? 0. એટલે ટી બરાબર 0 થઈ જાય તો આખું પદ શું થઈ જશે? 0. એટલે આપણે લખવું તો શું લખાય? ડેલ્ટા જી માઇનસ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0. તો કે ભાઈ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ. એટલે આપણને શું મળ્યું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા જી બરાબર આપણને શું મળશે? ડેલ્ટા એચ. હવે જોઈએ આપણે આગળ. હવે અહીંયા તમને એવું કીધું છે કે વીજ રાસાયણિક કોષના નીચા ઉષ્ણ તાપમાને લીધેલા ઈએમએફ માપનો પરથી, હવે અહીંયા જો બીજા વૈજ્ઞાનિકનું નામ છે રિચાર્ડ્સે 1902માં દર્શાવ્યું કે હવે ઈએમએફના માપનો એટલે કે ભાઈ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળના માપનો ઉપરથી રિચાર્ડ્સ નામના વૈજ્ઞાનિકે 1902માં દર્શાવ્યું કે જેમ જેમ તાપમાન એટલે કે જેમ જેમ ઉષ્ણ તાપમાન નીચું ઉતરતા જઈએ તેમ તેમ ડી ઇન્ટુ ડેલ્ટા જી બાય ડીટીનું મૂલ્ય શું થશે? ઘટતું જાય છે. એટલે કે તાપમાન આપણું જે છે એ જેટલું ઘટશે એટલું ડી ડેલ્ટા જી બાય ડીટીનું મૂલ્ય પણ શું થશે? ઘટે છે. માટે ડેલ્ટા જી અને ડેલ્ટા એચ એકબીજાની વધુ નજીક જાય છે અને આ હકીકત આપણને નીચેના આકૃતિમાં દર્શાવ્યું છે. હવે જો અહીંયા શું આપેલું છે? આપણને કીધું છે કે ડી અને ડેલ્ટા જીનું મૂલ્ય ઘટે એટલે કે ડેલ્ટા જી અને ડેલ્ટા એચ એકબીજાની વધારે નજીક પહોંચે છે, જે આપણને આ ગ્રાફ એટલે કે આલેખ દ્વારા સમજાવ્યું છે. હવે આપણે જોઈએ તો આપણને શું કહે છે કે ભાઈ ડી અને ડેલ્ટા જીનું મૂલ્ય. હવે અહીંયા તમને શું કીધું છે કે નર્સે એવું સૂચવ્યું કે જેમ જેમ ઉષ્ણ તાપમાન નીચું ઉતરે તેમ તેમ હવે આપણને શું કીધું છે કે ડી ડેલ્ટા જી બાય ડીટીનું મૂલ્ય 0 તરફ પહોંચે છે. એટલે કે બરાબર શું થઈ જશે? અહીંયા 0. એટલે કે હવે આને મારે દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવીશ? આ રીતે આમ દર્શાવીશ અને લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0. કારણ કે અહીંયા તમને એવું કીધું છે કે જેમ જેમ તાપમાન નીચું જાય, હવે ક્યાં સુધી નીચું જશે? તો કે ભાઈ શૂન્ય તાપમાન, નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા જી અને ડેલ્ટા એચ બંને કેવા બની જશે? સરખા બની જાય છે. હવે એમાં તમને એવું કીધું છે કે ડેલ્ટા જી અને ડેલ્ટા એચ સરખા તો બને જ છે, પરંતુ તેની નજીકના ઉષ્ણ તાપમાને તેમની કિંમતો પણ એકબીજાની નજીક જોવા મળે છે. એટલે કે તમને શું કીધું છે કે ડી ડેલ્ટા જી બાય ડીટી. હવે જુઓ એને આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ? તો કે ભાઈ લિમિટ નિરપેક્ષ શૂન્ય તાપમાને લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 ડી ડેલ્ટા જી બાય ડીટી બરાબર પણ તમને 0 મળશે અને લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 ડી ડેલ્ટા એચ બાય ડીટી બરાબર તમને શું મળશે? તો કે ભાઈ 0. હવે તમને શું કીધું છે કે આ બંને 0 પહોંચે એટલે શું થશે તમને કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ અને બંનેના મૂલ્યો પણ તમને કેવા મળશે? તો કે ભાઈ સરખા. બરાબર છે? તો જોઈએ આપણે
તો જુઓ, આ પરથી નટ્સે સૂચવ્યું કે જેમ જેમ ઉષ્ણ તાપમાન નીચું ઉતારવામાં આવે છે તેમ તેમ d/ΔG/dtની કિંમત કેવી પહોંચે છે? શૂન્ય તરફ, એટલે કે નિરપેક્ષ શૂન્ય તરફ પહોંચવા જાય છે. એટલે કે 0 કેલ્વિન તાપમાને ΔG અને ΔH કેવા બને છે? સરખા બને છે. હવે તમને શું કીધું છે? સરખા તો બને જ છે, પરંતુ એટલું જ નહીં, પરંતુ તેમના ઉષ્ણ તાપમાને તેમની કિંમતો પણ એકબીજાની નજીક પહોંચે છે. હવે આને આપણે જો દર્શાવવું હોય ગાણિતિકના સ્વરૂપમાં, તો નટ્સ નામના વૈજ્ઞાનિકે આ વિધાનનું ગાણિતિક સમીકરણ નીચે મુજબ દર્શાવ્યું. હવે જો એમાં તમને કીધું, આપણે જોયું એમ, લિમિટ t ટેન્ડ્સ ટુ 0 d/ΔG/dt એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 0 અને લિમિટ t ટેન્ડ્સ ટુ 0 d/ΔG/dt કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 0. આ તો નટ્સ નામના વૈજ્ઞાનિકે કહ્યું. હવે કિર્ચોફના સમીકરણ પરથી, હવે કિર્ચોફ તમે સેમિસ્ટર નંબર 4માં જે થર્મોડાયનેમિક્સ આવતું હતું એના ઉપરથી તમે કિર્ચોફના સમીકરણો તમે જોયા હશે કે d/ΔG/dt ઇઝ ઇક્વલ ટુ -ΔS અને d/ΔH/dt એટ કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ -ΔCp. હવે આ ΔS શું છે? હવે જો S એટલે કે એન્ટ્રોપી, અવ્યવસ્થાનો માપદંડ, અને ΔS એટલે પ્રક્રિયાનો એન્ટ્રોપીનો ફેરફાર. હવે આપણે જનરલી C હીટ કેપેસિટી આપણે શું કહેતા હતા, અને જો P હોય તો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા. તો ઉષ્મા ક્ષમતા છે પણ ડેલ્ટા છે, એટલે ΔCp શું બતાવે છે? નિપજો અને પ્રક્રિયાઓની ઉષ્મા ક્ષમતાનો તફાવત દર્શાવે છે. હવે અહીંયા તમને એવું કીધું છે, માટે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ΔS બરાબર આપણે શું લખી શકીએ? 0 અને લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ΔCp બરાબર પણ આપણે શું લખી શકીએ? 0. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને ΔS બરાબર પણ 0, એટલે કે એન્ટ્રોપીની પ્રક્રિયાનો ફેરફાર પણ 0 થાય છે અને ઉષ્મા ક્ષમતાનો તફાવત પણ શું થશે? તમને 0 જોવા મળે છે. હવે આ તો થયું આપણું સમીકરણ 6 અને સમીકરણ 7. તો આ બંને સમીકરણ આપણને શું દર્શાવે છે? તો જોઈએ આપણે. તો કે ભાઈ સમીકરણ 6 અને સમીકરણ 7, આપણું સમીકરણ 6 કયું હતું? તો કે ભાઈ લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ΔS ઇઝ ઇક્વલ ટુ 0 અને લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ΔCp ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ હતું આપણું ઇક્વેશન નંબર 6 અને આ હતું આપણું ઇક્વેશન નંબર 7. એટલે કે સમીકરણ 6 અને 7 એવું દર્શાવે છે કે જ્યારે ઉષ્ણ તાપમાન શૂન્ય તરફ નીચું લઈ જવામાં આવે ત્યારે એનો એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય કિંમતે પહોંચે છે. એટલે કે જ્યારે પણ તાપમાન શૂન્ય તરફ જાય એટલે એનો એન્ટ્રોપીનો ફેરફાર, એટલે કે ΔS બરાબર પણ શું જ મળશે તમને? 0. અને તે જ પ્રમાણે ΔCp, CP શું છે? નિપજો અને પ્રક્રિયાઓની ઉષ્મા ક્ષમતાનો તફાવત પણ શૂન્ય કિંમતે પહોંચવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સમીકરણ 6 અને 7ને આપણે નટ્સનો ઉષ્મા પ્રમેયનો સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે નટ્સ નામના વૈજ્ઞાનિકની એક મર્યાદા છે. તો એ કઈ મર્યાદા છે? તો નટ્સે એવું કીધું કે આ જે નિયમ જે છે ઉષ્મા ગતિશાસ્ત્રનો નટ્સનો, એ ઓનલી ફોર સોલિડ પદાર્થ એટલે કે ઘન પદાર્થ ધરાવતી પ્રણાલીઓ પૂરતો જ સીમિત છે. એટલે કે આ નિયમ ફક્ત ઘન પદાર્થ ધરાવતી પ્રણાલી પૂરતો જ સીમિત છે. હવે એના માટે તમને એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે સમોષ્મી પ્રણાલી. હવે જો સમોષ્મી છે એટલે ઉષ્માનું તટસ્થ રહેશે, બરાબર છે? એટલે કે સમોષ્મી સમાન ઉષ્મા, સમોષ્મી પ્રણાલીમાં ઉષ્મા કેવી રહેશે? કોન્સ્ટન્ટ એટલે કે અચળ. તો કે સમોષ્મી પ્રણાલીમાં સ્થિતિ A અને સ્થિતિ Bમાં પરિવર્તન થાય છે. તમને બે સ્થિતિ આપી દીધી છે, A અને B, અને તેમના તાપમાન પણ તમને અનુક્રમે આપી દીધા છે, TA અને TB. તો હવે જુઓ, મારે લખવું હોય બે પરિવર્તન માટે તો હું કઈ રીતે લખી શકું? તો જુઓ,
આપણને પહેલાં જ કીધું છે કે ડેલ્ટા એસ બરાબર આપણે શું લેવાનું છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને 0. હવે તમને બે પરિવર્તન આપી દીધા છે, તો બે પરિવર્તનમાં થતો ફેરફાર એટલે કે એસબી માઇનસ એસએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ભાઈ 0. તો મારે એને લખવું હોય તો હું શું લખી શકું? એસબી બરાબર એસ એ, એટલે કે આ જે છે એ સ્થિતિ એ માટેનો એન્ટ્રોપી અને આ છે સ્થિતિ બે માટેની એન્ટ્રોપી. હવે જો મારે આનું સમીકરણ લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો કે ભાઈ એસ એ ઇઝ ઇક્વલ ટુ એસ એની પ્રમાણિત સ્થિતિ એટલે કે એસ એ 0 વત્તા તમને એ સ્થિતિ માટે તાપમાન કેટલું આપેલું છે? તો ટી એ. તો લિમિટ કેટલી આવશે? 0 થી ટી એ. સીપીની જગ્યાએ શું આવશે? સી એ બાય ટી ઇન્ટુ ડીટી. તો આ જે ઇક્વેશન થયું એ તમારી એ પરિવર્તન માટેનું એટલે કે એસ એ માટેનું થયું. અને એ જ પ્રમાણે જો તમારે એસ બી માટેનું લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો? તો કે ભાઈ એસ બી ઇઝ ઇક્વલ ટુ એસ બી 0 પ્લસ 0 થી બી પરિવર્તન છે એટલે શું આવશે? ટીબી સીબી બાય ટી ઇન્ટુ ડીટી. હવે અહીંયા આપણે શું લખતા હતા? તો કે ભાઈ એસ એ બરાબર એસ બી, એટલે કે આ એસ એના ઇક્વેશન બરાબર શું મળશે આપણને? એસ બી. બરાબર છે. પણ હવે અહીંયા તમને એવું કીધું છે કે ટીબી બરાબર 0 હોય તો, હવે જો ટીબી બરાબર 0 હોય તો આપણને કયું ઇક્વેશન મળે? તો હવે જોઈએ આપણે આગળ. તો જુઓ, મેં સમજાવ્યું એ પ્રમાણે એન્ટ્રોપીમાં થતો ફેરફાર નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા એસ બરાબર શું થશે? 0. હવે અહીંયા તમને શું લખ્યું છે? એ અને બી પરિવર્તન માટે એટલે કે એસ બી માઇનસ એસ એ ઇઝ ઇક્વલ ટુ 0. તો એટલે કે એસ બી બરાબર એસ એ. હવે અહીંયા તમને એવું કીધું છે કે એસ એ બરાબર એસ એ 0 વત્તા 0 થી ટી એ સી એ બાય ટી ઇન્ટુ ડીટી. તો આ જે છે એ તમારી એ સ્થિતિ માટેનું ઇક્વેશન થયું. એ જ પ્રમાણે જો બી સ્થિતિ માટે મારે લખવું હોય તો કે ભાઈ એસ બી બરાબર એસ બી 0 પ્લસ 0 થી ટીબી સીબી બાય ટી ઇન્ટુ ડીટી. હવે શું કરીશું? આ બંને સમીકરણ આમાં મૂકી દઈશ આપણે. તો કે ભાઈ એસ એ 0 વત્તા 0 થી ટી એ સી એ બાય ટી ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ એસ બી 0 પ્લસ 0 થી ટીબી સીબી બાય ટી ઇન્ટુ ડીટી. હવે આપણને એવું કીધું છે કે જો આ પ્રક્રિયા દરમિયાન ટીબી બરાબર 0 હોય તો શું થાય? હવે જો આ પ્રક્રિયા દરમિયાન જો ટીબી બરાબર 0 હોય તો 0 થી ટીબી સીબી બાય ટી ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને એ જ પ્રમાણે જો ટી એ બરાબર 0 હોય તો 0 થી ટી એ સી એ બાય ટી ઇન્ટુ ડીટી. તો આપણને સમીકરણ શું મળશે? એસ બી 0 માઇનસ એસ એ 0. હવે આગળ તમને શું કીધું છે કે જે એ સ્થિતિ માટેનું જે ઇક્વેશન છે 0 થી ટી એ સી એ બાય ટી ઇન્ટુ ડીટીનું મૂલ્ય ક્યારે પણ ઋણ થઈ શકે નહીં. તો સાંભળો, હવે ક્યારે પણ જો ઋણ ના થઈ શકે તો શું જોવા મળશે તમને? તો કે ભાઈ એસ બી 0 માઇનસ એસ એ 0નું મૂલ્ય તમને કેવું મળશે? હંમેશા માટે પોઝિટિવ એટલે કે ધન મળે છે. તો હવે આપણે લખવું તો શું લખી શકીએ કે એસ બી 0 ઇઝ ગ્રેટર ધેન એસ એ 0. તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એસ 0 માટે મારે લખવું હોય તો હું શું લખી શકું? ગ્રેટર ધેન 0. તો આ જે માહિતી ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ આ પરથી નટ્સના ઉષ્મા પ્રમેય પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંઘનિત પ્રણાલીમાં થતા ફેઝ સમતોલન દરમિયાન, ફેઝ સંતુલન એટલે કે ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ, પણ જનરલી આ જે નટ્સનો પ્રમેય છે એ ઓનલી સોલિડ પદાર્થ માટે જ આપણે લાગુ પાડી શકીએ છીએ. બરાબર? એટલે કે કોઈ પણ ચોક્કસ સંઘનિત પ્રણાલીમાં થતા ફેઝ સમતોલન દરમિયાન એન્ટ્રોપી ફેરફાર શૂન્ય થઈ શકતો નથી. જનરલી આપણે અત્યારે શું ચર્ચા કરી કે નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા એસ અને ડેલ્ટા સીપી એટલે કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને ઉષ્મા ક્ષમતામાં થતો ફેરફાર
શૂન્ય હોઈ શકે, પરંતુ આની એક મર્યાદા છે આપણે નટ્સના ઉષ્મા પ્રમેયની, કે આ જે પ્રમેય છે એ ખાલી આપણે ઘન પદાર્થને જ લાગુ પાડી શકીએ છીએ, બીજા કોઈ પ્રણાલી માટે આ નટ્સનો ઉષ્મા પ્રમેય લાગુ પડતો નથી. માટે ચોક્કસ સંઘનિત પ્રણાલીને નિરપેક્ષ શૂન્ય સુધી આપણે ઠંડી પાડી શકતા નથી. એટલે કે કોઈપણ ચોક્કસ સંઘનિત પ્રણાલીમાં થતા ફેઝ સમતોલન દરમિયાન એન્ટ્રોપી ફેરફાર શૂન્ય થઈ શકતો નથી અને સંઘનિત પ્રણાલીને નિરપેક્ષ શૂન્ય સુધી ઠંડી પાડી શકાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો નટ્સનો ઉષ્મા પ્રમેય. બરાબર છે. હવે જોઈએ આપણે નેક્સ્ટ આપણી બીજી થિયરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી જોઈએ બીજી થિયરી, જે છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. આપણે પહેલાં જોયું હતું ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. હવે આપણે ભણીશું આપણો થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક. તો હવે આપણો જે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક છે એ આપણને શું કહે છે, તો જોઈએ આપણે થિયરી હવે વિગતવાર. તો જુઓ, ત્રીજો જે નિયમ છે એ કયા કયા વૈજ્ઞાનિકોના સંશોધનના લીધે બન્યો, તો 3 વૈજ્ઞાનિકના નામ આપેલા છે આપણને. તો કે ભાઈ રિચાર્ડ, નટ્સ અને મેક્સ પ્લાન્ક. આ ત્રણેય વૈજ્ઞાનિકો તથા અન્ય વૈજ્ઞાનિકોના સંશોધનના લીધે નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાન એટલે કે T=0 સમયે શુદ્ધ સ્ફટિકમય પદાર્થોની એન્ટ્રોપીને લાગતો મૂળભૂત સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો. હવે આ જે ત્રીજો નિયમ છે એ કોને લાગુ પડશે? ઓનલી પ્યોર ક્રિસ્ટલાઇન સોલિડ કમ્પાઉન્ડ, એટલે કે શુદ્ધ સ્ફટિકમય પદાર્થોની એન્ટ્રોપીને જે ત્રીજો નિયમ છે એ કોને લાગુ પડે છે? તો કે ભાઈ શુદ્ધ પદાર્થોની એન્ટ્રોપીને લાગુ પડે છે. હવે એમાં એવું કીધું છે કે નટ્સના ઉષ્મા પ્રમેય અનુસાર નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને, હવે અહીંયા એમ કીધું છે તમને કે નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને ડેલ્ટા સીપી એટલે કે પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતાનો ફેરફાર, એટલે કે ડેલ્ટા સીપીની કિંમત શૂન્ય થવા જાય છે. એટલે કે 0 કેલ્વિન ઉષ્ણ તાપમાને હવે શું થશે? ડેલ્ટા સીપી બરાબર જો 0 થાય તો 0 કેલ્વિન ઉષ્ણ તાપમાને પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતા સરખી બને છે. બરાબર છે. હવે 0 કેલ્વિન તાપમાને ત્રીજો નિયમ શું કહે છે કે પ્રક્રિયકો અને નિપજોની ઉષ્મા ક્ષમતા તમને સરખી જોવા મળે છે. માટે નટ્સના પ્રમેય અનુસાર આપણે લખવું હોય તો શું લખી શકીએ? લિમિટ T→0 એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને ડેલ્ટા સીપી બરાબર 0. વધુમાં નટ્સના ઉષ્મા પ્રમેય અનુસાર સીમાની અંદરના ઘન પદાર્થો માટે ડેલ્ટા એસની કિંમત કેવી બને છે? તો કે ડેલ્ટા એસ બરાબર શું મળે છે આપણને? 0. એટલે કે સીમાની અંદર ઘન પદાર્થો માટે ડેલ્ટા એસ બરાબર આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ 0. તો એના માટે જો મારે લખવું હોય નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનો ફેરફાર, તો શું લખાય? લિમિટ T→0 ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે હવે આપણને એવું કીધું છે કે એટલે કે 0 કેલ્વિને પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર કેવો બને છે? તો કે ડેલ્ટા એસ બરાબર 0. અથવા તો આપણે જો બીજા કોઈ શબ્દોમાં કહેવું હોય તો કે ભાઈ ઘન સ્થિતિમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોની નિરપેક્ષ એન્ટ્રોપી કેવી બને છે? તો કે ભાઈ સરખી બને છે. એટલે કે ડેલ્ટા સીપી બરાબર 0 હોવાથી પ્રક્રિયકો અને નિપજોની એન્ટ્રોપી કેવી જોવા મળે છે? તમને સરખી જોવા મળે છે. માટે આપણે કહી શકીએ કે નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને બધા પદાર્થોની એન્ટ્રોપી ઘન સ્થિતિમાં એટલે કે સોલિડ સ્ટેટમાં 0 હોવી જોઈએ. હવે એના માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે, આપણે સમજવાનું છે. તો એમાં એવું લખ્યું છે, આગળ જોઈએ.
ધારો કે દબાણ નિયત કરી દીધું છે, એટલે કે ધારો કે નિયત દબાણે એક ઘન પદાર્થને નિરપેક્ષ શૂન્યથી તેના ગલન બિંદુ કરતાં નીચા એવા કોઈ ઉષ્ણ તાપમાન ટી સુધી ગરમ કરવામાં આવે છે. એટલે કે શૂન્યથી તેના ગલન બિંદુ કરતાં નીચા એવા કોઈ ઉષ્ણ તાપમાન એટલે કેટલા સુધી, તો કે ભાઈ ટી સુધી ગરમ કરવામાં આવે છે. તો લખવું હોય એને આપણે તો આપણે કઈ રીતે લખી શકીએ, તો કે ઘન 0 કેલ્વિનથી પી પ્રેશરથી ઘન તાપમાન અને દબાણ. હવે જો આ ક્રિયા માટે મારે એન્ટ્રોપીનો ફેરફાર લખવો હોય તો હું શું લખી શકું, તો કે ભાઈ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એસટી માઇનસ S0. હવે એસટી માઇનસ S0 હવે આ કઈ રીતે આવ્યું, તો કે ભાઈ 0 થી ટી ઘનના ગલન બિંદુથી નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 થી ટી CP/T ઇન્ટુ dt. બરાબર છે. હવે ડેલ્ટા એસ એટલે અહીંયા શું આવશે, CP/T એટલે કે CP ઇન્ટુ DT/T. આપણે STનું જોઈએ છે તો આપણે STને કરતા બનાવીએ તો કે ભાઈ S0 વત્તા 0 થી T CP/T ઇન્ટુ DT. માટે 1912માં ઈસવીસન 1912માં મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપણને એવું સમજાવ્યું કે નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને શુદ્ધ પ્રવાહી અને ઘન પદાર્થોની એન્ટ્રોપી શૂન્ય થવા જાય છે. એટલે કે કોની પદાર્થની એન્ટ્રોપી શૂન્ય થશે, ખાલી લિક્વિડ અને સોલિડની. એટલે કે ખાલી લિક્વિડ અને સોલિડની જ એન્ટ્રોપી જે છે એ શૂન્ય થશે. તો એના માટે આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ, તો કે ભાઈ લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 S ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. હવે આપણને એવું કીધું છે કે ત્રીજો નિયમ જે છે એ પણ ઘન પદાર્થ માટે જ સાચો ઠરે છે. તો હવે જોઈએ, અહીંયા આપણે લખી દઈશું કે લિમિટ ટી ટેન્ડ્સ ટુ 0 S ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે બાબત છે એ ઘન પદાર્થ માટે જ સાચી છે. હવે માટે આપણે જો ત્રીજો નિયમ લખવો હોય તો આપણે કઈ રીતે લખી શકીએ, તો દરેક પદાર્થ મર્યાદિત ઘન એન્ટ્રોપી ધરાવે છે પણ નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને એની એન્ટ્રોપીની કિંમત એટલે કે એન્ટ્રોપીની કિંમત S બરાબર 0 થાય છે, હોઈ શકે. અને આ બાબત જે છે એ સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થોની બાબતમાં તે ખરેખર શૂન્ય કિંમત ધરાવે છે. એટલે કે આ જે છે એ કોને લાગુ પાડી શકાય, તો કે ભાઈ સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની બાબતમાં આપણે લાગુ પાડી શકીએ. તો ઉષ્માગતિશાસ્ત્રનો જે ત્રીજો નિયમ છે એ કયા પદાર્થને લાગુ પાડી શકાય, તો કે ભાઈ શુદ્ધ સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થને લાગુ પાડી શકાય. એના પહેલાં આપણે જે જોયો તો એ જોયો તો નર્ટ્સનો ઉષ્મા પ્રમેય. તો નર્ટ્સનો જે ઉષ્મા પ્રમેય હતો, જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 થિયરી જોઈ. બરાબર છે. એક આપણે જોયો નર્ટ્સનો ઉષ્મા પ્રમેય. તો નર્ટ્સનો ઉષ્મા પ્રમેય આપણને એવું કહે છે કે આ જે છે થિયરી, જો અને હું તમને રિવિઝન કરાવી દઉં તો જુઓ, નર્ટ્સનો જે ઉષ્મા પ્રમેય છે એ કયા વૈજ્ઞાનિકે કઈ સાલમાં આપ્યો, તો કે ભાઈ 1906માં નર્ટ્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો. એના માટે આપણે કયું ઇક્વેશન જોયું, તો કે ભાઈ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન. એના ઉપરથી આપણને શું કીધું છે કે ડેલ્ટા G અને ડેલ્ટા H બરાબર એ બંનેની મૂલ્યો સરખા એકબીજાની નજીક જોવા મળે છે. પછી આપણને એવું કીધું છે કે આ નિયમ જે છે એ કોના માટે લાગુ પડી શકાય, તો ફક્ત અને ફક્ત ઘન પદાર્થો ધરાવતી પ્રણાલીને લાગુ પાડી શકાય છે. બરાબર છે. હવે એ જ રીતે આપણે જોયો અને એના ઉપરથી આપણે આ ઇક્વેશન જોયું. હવે એનો ત્રીજો નિયમ, તો ત્રીજો નિયમ પણ આપણને શું કહે છે કે આ જે નિયમ છે એ કોને લાગુ પાડી શકાય, શુદ્ધ સ્ફટિકમય પદાર્થોની એન્ટ્રોપીને લાગુ પાડી શકાય છે. એના માટે આપણે આખી થિયરી જોઈ કે ડેલ્ટા CP બરાબર 0, ડેલ્ટા S બરાબર 0. પછી આપણે આ ઇક્વેશન જોયું અને અહીંયા શું કીધું છે કે દરેક પદાર્થ મર્યાદિત ઘન એન્ટ્રોપી ધરાવે છે અને નિરપેક્ષ શૂન્ય ઉષ્ણ તાપમાને
એન્ટ્રોપીની કિંમત શૂન્ય હોઈ શકે છે, એટલે કે સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થોની બાબતમાં તે ખરેખર શૂન્ય કિંમત ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 થિયરી જોઈ. હવે કાલે આપણે આનાથી આગળ જોઈશું. થેન્ક યુ.